આજે અમે નારિયેળીના બગીચામાં 31st ની પાર્ટી કરી. સવારમાં તૈયાર થઈ પાર્ટીનો બધો જ સામાન લઈ અને પહોંચી ગયા નારિયેળીના બગીચામાં. અને અહીંયા આપણે નારિયેળમાંથી એક મસ્ત વાનગી બનાવવાની છે. એટલે પહેલા તો તાપ કરવા માટે મેં બળતણ વીણવાનું ચાલુ કર્યું અને થોડી જ વારમાં બળતણનો ઢગલો કરી દીધો. અને પછી અમે બધાએ મિશન લઈ લીધું હાથમાં અને શાકભાજીનો ઢગલો કરી અને બધું જ શાકભાજી સુધાર્યું. ત્યાં જ આપણા પાર્ટીના મુખ્ય મહેમાન પણ આવી ગયા. એટલે એનું ડીજે વગાડી અને સ્વાગત કર્યું. અને આ વાનગીમાં જે મેઇન વસ્તુ હતી એ છે આ નારિયેળ, કે જેમાંથી આપણે ભાત બનાવવાના છે. એટલે બગીચામાંથી તાજા નારિયેળ તોડી લીધા, પછી બધા જ નારિયેળમાંથી પાણી કાઢી અને કેટલો ભરી લીધો. પછી બધા જ શાકભાજી ધોયા અને અમે બધું શાકભાજી સુધાર્યું અને દેશી ચૂલા ઉપર તપેલું મૂક્યું અને તેલ નાખી અને મસ્ત ડુંગળીનો વઘાર કર્યો. પછી સુધારેલા બધા જ શાકભાજી એક પછી એક નાખી મસાલા નાખ્યા અને પછી નારિયેળ પાણી એડ કર્યું. પછી ચોખા ધોઈને વઘારેલા શાકભાજીમાં એડ કર્યા અને ધીમા તાપે બધું પાણી બળે નહીં ત્યાં સુધી બાફવા દીધું. પછી ઢાંકણ ખોલીને જોયું તો મસ્ત નારિયેળ પાણીના ભાત બનીને થઈ ગયા હતા તૈયાર અને બધાને બેસાડી દીધા જમવા. અને જો તમારે પણ નારિયેળ પાણીના ભાત ખાવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.